નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે જોઈશું સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5મો, ધોરણ 8, વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 8મું, બળ અને દબાણ. તો ચાલો થઈ જાઓ તૈયાર. ખોલો બેગ, કાઢો તમારી સ્વાધ્યાયન પોથી અને ખોલો પાના નંબર 29, જેમાં ધોરણ 8નું વિષય વિજ્ઞાન સ્વાધ્યાયન પોથીનું પ્રકરણ 8 બળ અને દબાણ. તો ચાલો તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્નના જવાબ આપો. 1. ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો. તો આ ચિત્ર છે, સ્વાધ્યાયન પોથીમાં જોઈ લો. કઈ વસ્તુ સ્થિર છે? તો ચાલો લખીએ આપણે ચિત્રમાંનું. તો કે રસ્તો સ્થિર હોય, ઝાડ પણ એક જ જગ્યાએ સ્થિર હોય અને બગીચો સ્થિર હોય. સ્થિર ન હોય તેવી વસ્તુ તો કે હિંચકો ખાતી છોકરી અને દડો જે સ્થિર ન હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. 1-2 વાક્યમાં જવાબ લખો. બીજું, તમે શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો, ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જેવા જોવા મળે છે. આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે? જવાબ, પુશ એટલે ધક્કો મારો અને પુલ એટલે ખેંચવું. ત્રીજું, રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે. કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? જવાબ, કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે. ચોથું, કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે? જવાબ, કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે. પાંચમું, બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે. ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે? જવાબ, તમે હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે. ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય છે. છઠ્ઠું, પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો. તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ. અવલોકનની નોંધ કરો. આ માટે કયું બળ જવાબદાર છે? જવાબ, પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો. તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોંટી જશે. આ ક્રિયા દ્વારા સ્થિત વિદ્યુત બળ વપરાય છે. સાતમું, ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે 6 મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે. આ માટે કયું બળ વપરાય છે? જવાબદાર છે. જવાબ, ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે 6 મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે. આ માટે ગુરુત્વાકર્ષણ બળ વપરાય. જવાબદાર છે. આઠમું, પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? જવાબ, પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ગરગડીનો ઉપયોગ કરીશું. નવમું, કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ લખો. તો જવાબ લખો, કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે મોનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 10મું, વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ કરો. જવાબ, ટાયરમાં હવા પૂરાય છે જેથી ટાયર બાતું હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને શુદ્ધ હવા મળે છે. તો કે વરસાદ પણ તેને જ આભારી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. વૈજ્ઞાનિક કારણ સમજાવો. 11મું, ફૂલાવેલા ફુગ્ગાને 2 હાથ વડે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે. જવાબ, ફૂલાવેલા ફુગ્ગાને 2 હાથ વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે કારણ કે હાથનું દબાણ હવાના દબાણ કરતાં વધારે છે અને તેથી આકાર બદલાય છે. 12મું,
પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામ સામે ધક્કો લગાવે છે. થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે. અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે. જવાબ: અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ વધારે બળ લગાડે છે. 13મું, પાર્શિવભાઈ બોટિંગ કરતી વખતે હલેશા મારતા બોટ ઝડપથી સરકે છે, પરંતુ થોડા સમય પછી તેના હાથ દુખતા તે હલેશા મારવાનું બંધ કરી દે છે. છતાં તે બોટ થોડીવાર ગતિ ચાલુ રાખે છે. જવાબ: કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેશા મારતા હોય ત્યારે સ્નાયુ ઊર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે. આથી બોટ થોડી ગતિ ચાલુ રાખે છે. 14મું, કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કપડાને ગોળ વીંટાળીને મૂકે છે. જવાબ: કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીંટાળીને મૂકે છે કારણ કે કાપડને ગોળ વીંટાળીને મૂકતા માથાનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ જે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. આગળ નેક્સ્ટ જોઈએ પ્રવૃત્તિ. તો એક વોલીબોલ લઈ તેને તમારા શાળાના મેદાનમાં ગબડાવો. વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની શોધ કરશે. તો કે 15મો, શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે? સ્થિર કે ગતિમાં? જવાબ લખવાનો કે વોલીબોલ હાલ ગતિમાં છે, પરંતુ થોડા જ સમયમાં સ્થિર થઈ જશે. 16મો, વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે? જવાબ: વોલીબોલની નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે. 17મું, વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે? જવાબ: વોલીબોલ પર બળ લાગવાથી એટલે કે ગબડવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. 18મું, વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? જવાબ: વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે. 19, બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે? જવાબ: બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. 20મું, શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે? જવાબ: ના, વોલીબોલને ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતા તેની ગતિ ધીમી પડે છે અને તે બંધ એટલે કે સ્થિર થઈ જાય છે. 21, વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને કયું બળ કહે છે? જવાબ: વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ કહે છે. તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો. તો ઘટનાઓ નોંધો. તો કે દરવાજો ખોલવો કે બંધ કરવો, સામાન ભરેલા ગાડાને ચલાવવું, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. ચાલો આપણે જોઈએ નેક્સ્ટ 22મો, જોડકા જોડો. વિભાગ અની સામે વિભાગ બને જોડો. તો ચાલો પહેલું બળની સામે આવશે સી, ખેંચવું કે ધકેલવું. બીજું સ્થિર વિદ્યુત બળનું મૂલ્ય, એની સામે આવશે ડી, બળની માત્રા. ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ, એની સામે આવશે બી, અસંપર્ક બળ. ચોથું સંપર્ક બળની સામે આવશે એ, સ્નાયુ બળ. ચાલો નેક્સ્ટ જોઈએ 23મું, શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે, પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે. તો શું તે સારી બાબત છે? સમજાવો. તો કે જવાબ હા, સારી બાબત છે, કારણ કે સાંકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી ખંભા પર વધારે દબાણ લગાડે છે, તેથી બેગનો ભાર વધારે લાગે છે. જો તે પહોળી પટ્ટીવાળી બેગ ખરીદશે તો ક્ષેત્રફળ વધારે હોવાથી ખંભા પર લાગતું દબાણ ઘટશે. આથી તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે. 24મું, આકૃતિમાં દર્શાવેલ મુખ્ય 3 છિદ્રો A, B, C ધરાવતા નળાકારમાં પાણી ભરેલું હોય તો કયા છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે? શા માટે? ભાઈ એમાંથી, એટલે કે
જવાબમાં લાગે છિદ્ર એમાંથી વધારે દૂર પાણી ફેંકાશે કારણ કે નીચેના છિદ્રમાં પાણીનું દબાણ વધારે રહેશે, એટલે છિદ્ર એમાંથી વધારે દૂર પાણી ફેંકાશે. 25મો, એક ઈંટને 3 જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે, તો ટેબલ પર ઈંટ દ્વારા લાગતું દબાણ. A, B ને C 3 અલગ અલગ સ્થિતિ છે, એમાંથી દબાણ તો સ્થિતિ બીમાં મહત્તમ હશે. સ્થિર સીધી મૂકી દો એટલે. નેક્સ્ટ જોઈએ 26મો, આપેલ 4 પાત્રોમાં પાણી ભરેલ છે, તો ચારેય પાત્રોમાં તળિયે પ્રવર્તેલ દબાણ વચ્ચે સંબંધ કયો છે? જવાબ આવશે B ગ્રેટર દેન C ગ્રેટર દેન D ગ્રેટર દેન A. જવાબ આવશે C. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રોજેક્ટ કાર્ય. 17મો, સાધન સામગ્રી 2 ગજિયા, ચુંબક, સસલું, ઘાસ, કુલ્ફી અને છોકરીનું ચિત્ર આકૃતિમાં બતાવ્યા મુજબ. ચાલો નેક્સ્ટ જોઈએ પદ્ધતિ. એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો. હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક તરફ નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય, અને જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય. ઉપર જણાવ્યા પ્રમાણે સરળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની નોંધ કરો. ચુંબકીય બળના કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ 28. સાધન સામગ્રી સાંકડા મોઢાવાળી બોટલ, ચોકનો ટુકડો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે સેટિંગ કરો. ચાલો પદ્ધતિમાં લખો. એક સાંકડા મોઢાવાળી બોટલ લો. બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો. ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો. ચાલો નેક્સ્ટ અવલોકનની નોંધ કરો. ચોકનો ટુકડો પાછો બહાર આવે છે કારણ કે ફૂંક મારતા અંદરની બાજુ દબાણ વધે છે, આથી હવા ગતિમાં આવે છે અને ચોક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ચાલો નેક્સ્ટ આમ થતાં પાછળનું કારણ જણાવો. બોટલની અંદરની સ્થિર હવા ફૂંક મારવાથી ગતિમાં આવે છે અને જે તેની જગ્યાએ બીજી હવા લે છે, તેથી તે હવા બહાર નીકળતા ચોકને પણ બહાર ધકેલે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 29. સાધન સામગ્રી એક સ્ટ્રો, કાતર, પાણી અને વાટકી આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનું સેટિંગ ગોઠવો. તો ચાલો પદ્ધતિ. એક લાંબી સ્ટ્રો લો. સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે આકારમાં કાપો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો અને ફૂંક મારી અવલોકન કરો તથા તેની નોંધ કરો. ફૂંકની થોડી જ અસર પાણી પર જોવા મળે છે અને તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. 30. તમે દિવસ દરમિયાન કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો. તો યાદી: અમે દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં, સાયકલ ચલાવવામાં, ખેતીના કામમાં, રમત રમતી વખતે ક્રિકેટનું બેટ ઉપાડવામાં બળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે બાળકો, તો આપણે સંપૂર્ણ પાઠના 30-30 પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. જો બાળકો ચેનલમાં પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો અને તમારા મિત્રને વિડીયો શેર કરો. જો વિડીયો ગમે તો લાઈક કરો. ઓકે બાળકો, આવજો.